કરજણના રણાપુર ગામની નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા પડેલા રબારી સમાજના 2 યુવાનોના પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મળતી વિગતો અનુસાર રબારી સમાજના 5 યુવાનો નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણી તેમજ તેજ પ્રવાહના કારણે 2 યુવકો અચાનક નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે ઘટનાના સમયે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને એક યુવાનને ડૂબતો બચાવી લીધો હતો. નદીમાં લાપતા થયેલા અન્ય 2 યુવાનોની શોધખોળ માટે તાત્કાલિક કરજણ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ઘનિષ્ઠ શોધખોળ અને ભારે મહેનત બાદ આખરે બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોની ઓળખ 25 વર્ષીય રમેશભાઈ પીરાભાઈ રબારી અને 15 વર્ષીય જયરામભાઈ બિજલાજી રબારી તરીકે થઈ છે. બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા જ ઘટના સ્થળે હાજર પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો, જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં કરજણ પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ કાયદેસરની વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.